પાણીમાં ઉતરતા નહીં. નાના છોકરાઓ જો પાણીમાં ઉતરે છે એમને બધાને ઘરમાં પાછા બોલાવો. કાં તો તમારી જો વ્યવસ્થા ના હોય તો બહાર આવતા રહો. બધા પોલીસ, વડોદરા શહેર પોલીસ અને વડોદરા પાણીમાં મગરમચ્છ અને ઝેરી જનાવરો પડી રહ્યા છે. તો કોઈને જાણવાની ના થાય એટલે અમે લોકો તમને સૂચના આપી રહ્યા છીએ. કૃપા કરીને ઘરમાં જતા રહો અને કોઈ બહાર નીકળતા નહીં. કોઈ બહાર નીકળતા નહીં. આ પાણીમાં વિશ્વામિત્રી સપાટી બની રહી છે એટલે વિશ્વામિત્રીના પાણીમાં મગરમચ્છ અને ઝેરી જનાવરો પડી રહ્યા છે. તો કોઈને જાણવાની ના થાય એટલે અમે લોકો તમને સૂચના આપી. પાણીમાં વિશ્વામિત્રીની સપાટી વધી રહી છે એટલે વિશ્વામિત્રીના પાણીમાં મગરમચ્છ અને ઝેરી જનાવરો પડી રહ્યા છે. તો કોઈને જાનહાનિ ના થાય એટલે અમે લોકો તમને સૂચના આપી રહ્યા છીએ. ઘરમાં જતા રહો. ગામના રહીશોને તેમજ નાગરિકોને જણાવવામાં આવે છે કોઈ પાણીમાં ઉતરતા નહીં. નાના છોકરાઓ જો પાણીમાં ઉતરે છે એમને બધા ઘરમાં પાછા બોલાવો. કાં તો તમારે તેમજ નાગરિકોને જણાવવામાં આવે છે કોઈ પાણીમાં ઉતરતા નહીં. નાના છોકરાઓ જો પાણીમાં ઉતરે છે એમને બધાને ઘરમાં પાછા બોલાવો. કાં તો તમારે મહાનગરપાલિકા તેમજ એનડીઆરએફ ટીમ અહીંયા તૈયાર છે. કૂતરો તો જો ગળા સુધી પાણી આવી ગયું. પેલા કૂતરા વ્યવસ્થા કરેલી છે. કોઈ બહાર કોઈ બહાર નીકળતા નહીં. આ પાણીમાં વિશ્વામિત્રીની સપાટી વધી રહી છે એટલે વિશ્વામિત્રીના પાણી અને લઈ જાઓ લઈ જાઓ. તો કોઈને જાનહાનિ ના થાય એટલે અમે લોકો તમને સૂચના આપી રહ્યા છીએ. કૃપા કરીને જો વડસરમાં કાસા રેસિડન્સી છે ઓલરેડી પાણીમાં જ છે. એ બિલ્ડરને જાણ હતી તેમ છતાંય બિલ્ડરે બધાને છેતરી લીધેલા છે. બરાબર. અત્યારે કાસા આ દર્શનમાં આવ્યું, સમૃદ્ધિમાં બંગલોઝ આવ્યા, પણ એ બધાને ના જાણમાં બધાએ પરચેસ કરી લીધા. અત્યારે લોકો લાખો કરોડો રૂપિયા નાખીને બી હવે પાણીમાં દૂધના પાણીના બધા જ વાંધા છે. શું નામ આપણું? હિતેશભાઈ સોલંકી. પાણી વધે તો પાણી વડસર ગામમાં આવે, લોકોને રેસ્ક્યુ કરવું પડે, એનડીઆરએફને બોલાવવું પડે. તમારું શું કહેવું છે આપ સ્થાનિક છો? જો સૌથી પહેલાં તો વિશ્વામિત્રીનું જ્યારે લેવલ અપ થાય છે ત્યારે વડોદરામાં બધી જ જગ્યાએ પાણીની તકલીફો છે જ અને નડે છે વર્ષોથી. આમાં સિસ્ટમની બેદરકારી છે કે આટલા વર્ષોથી સિસ્ટમમાં એન્જિનિયરો છે, સિસ્ટમ ચાલે છે, સિસ્ટમને બધું જ ખબર છે. પ્રી મોન્સૂન કામગીરીની અંદર 60 કરોડ રૂપિયા વાપર્યા, એ ક્યાં વાપર્યા? એની પહેલાં વિશ્વામિત્રી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ લાયા, એ પૈસા ક્યાં નાખ્યા? આ બધું કરવાની જગ્યા પર પૈસા ખવાઈ જાય છે અને અત્યારે આ બધી તકલીફો છે પબ્લિકને વેઠવી પડે છે. વડસરમાં તો વર્ષોથી કે 4-5 વર્ષ થાય છે વરસાદ આવે, વિશ્વામિત્રી ઓવરફ્લો થાય એટલે વડસરમાં પાણી આવે જ છે. બરાબર છે. જે લોકો સંસ્થાઓ છે જેટલી સેવા થાય છે એટલી સેવા પણ કરે છે, કોર્પોરેટથી જેટલું થાય છે એ કરે છે. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કામ એ છે કે કોર્પોરેટર, એમએલએ, સંસદ બધા જ વડોદરાના ટેવાઈ ગયેલા છે અને વડોદરાના જાણીતી વસ્તુ છે કે આપણે વિશ્વામિત્રીને જ કંઈ ક્લીન કરવી પડશે કે વિશ્વામિત્રીમાં પાણી ના ભરાય. આગળ જે બ્લોકેજ છે બ્લોકેજ ક્લિયર કરવા પડશે. આગળ જે ડાયવર્ટ કરવાનું છે એ ડાયવર્ટેશન નહીં કરતા. એ જે કરવાનું છે એ નથી કરતા અને જ્યારે જ્યારે ભરાઈ જાય છે ત્યારે બધી બાજુ માથા માર્યા કરે છે. અહીં દોડવાનું તો એ દોડવાનું, અધિકારીઓ નહીં ખબર. જે જરૂરી છે એ પહેલાં એ કરો કે ભાઈ વિશ્વામિત્રીનું પાણી જે બધાને નડે છે એ વિશ્વામિત્રીનું ક્લિયરન્સ પહેલાં કરો તો વડોદરામાં બીજી જગ્યાએ શાંતિ થશે. સર ગામમાં જ કયા પ્રકારની પરિસ્થિતિ છે આપના ઘરમાં? હું પોતે ગામમાં જ રહું છું અને આપ જોઈ રહ્યા છો મારું ઘર પણ પાણીમાં છે. પણ આ એક અમારી જવાબદારી છે. લોકોએ અમને મત આપીને જીતાડ્યા છે એટલે લોકોની સેવા કરવાનો અમને એક મોકો પણ જનતાએ આપ્યો છે અને એમાં ખરા ઉતરવાનો અમે પૂરો પ્રયાસ કરીએ છીએ. મહાનગરપાલિકા દ્વારા કયા પ્રકારની કઈ સૂચના આપવામાં આવી? મહાનગરપાલિકાના આપણે કન્ટિન્યુઅસ ચાલી રહ્યું છે કે પાણીનું સ્તર વધી રહ્યું છે, લોકો સુરક્ષિત રહે. કોઈને પણ તકલીફ હોય તો અમે એનડીઆરએફની ટીમને, કોર્પોરેશનની ટીમ સાથે એમને બહાર લઈ રેસ્ક્યુ પણ કરીએ છીએ. ગઈકાલથી લઈને આ દિન સુધીમાં 300 લોકોને આપણે રેસ્ક્યુ કર્યા છે અને સુરક્ષિત જગ્યાએ મૂકીને એમને જમવાની વ્યવસ્થા બધી ચાલુ છે. વિશ્વામિત્રીનું કાંટું વધતું હોય અને પાણી વડસર ગામમાં ફરી જતું હોય, કયા પ્રકારનું આયોજન કરવું જોઈએ વડસર? આમ તો વડસર વિસ્તાર એવો છે કે વિશ્વામિત્રી નદીના કિનારે આવેલો છે કે વિશ્વામિત્રી નદી જ્યારથી 25 થી 30 ફૂટની આસપાસ વચ્ચે પહોંચે તો આ રીતનું પરિસ્થિતિ થઈ જતી હોય છે. પણ એક બે વસ્તુ એવી છે કે કોટેશ્વર ગામ છે જ્યાં 20 ફૂટથી જ પાણી આવી જાય છે તો એમાં એક કલવટ નારું બનાવી દે અને પાછળની સાઈડનો એક રોડ થાય તો બધી જ પબ્લિકને અવર જવર
થઈ શકે એવું પ્લાનિંગ ચાલી રહ્યું છે. અહીંયા વડસર ગામ છે, આજુબાજુમાં કાસા રેસિડેન્સી છે, સમૃદ્ધિ છે, કોટેશ્વર ગામ છે, વડસર ગામની પાછળ પણ ગોચર આવેલું છે. આ ટોટલ વડસર ગામનો વિસ્તાર છે. અને આ બાજુ બધી ડ્રીમલેન્ડ છે, ઓરો હાઇટ છે, અવધ છે, એ બધી રેસિડેન્સી આવેલી છે, રાઠોડવાસ છે, આ બધું. એટલે આટલા વિસ્તારમાં એની ઇફેક્ટ થાય છે. અંદાજે કેટલા લોકો રહેતા હશે? અંદાજે 7-8 હજાર લોકો રહે છે. વડસર ગામમાં જ આવ્યું, કયા પ્રકારની પરિસ્થિતિ છે આપણા ઘરમાં? હું પોતે ગામમાં જ રહું છું અને આપ જોઈ રહ્યા છો મારું ઘર પણ પાણીમાં છે. પણ આ એક અમારી જવાબદારી છે. લોકોએ અમને મત આપીને જીતાડ્યા છે, એટલે લોકોની સેવા કરવાનો અમને એક મોકો પણ જનતાએ આપ્યો છે અને એમાં ખરા ઉતરવાનો અમે પૂરો પ્રયાસ કરીએ છીએ. મહાનગરપાલિકા દ્વારા કયા પ્રકારની કઈ સૂચના આપવામાં આવી? મહાનગરપાલિકાના આપણે કન્ટિન્યુઅસ ચાલી રહ્યું છે કે પાણીનું સ્તર વધી રહ્યું છે, લોકો સુરક્ષિત રહે. કોઈને પણ તકલીફ હોય તો અમે એનડીઆરએફની ટીમને, કોર્પોરેશનની ટીમ સાથે એમને બહાર લઈ રેસ્ક્યુ પણ કરીએ છીએ. ગઈકાલથી લઈને આ દિન સુધીમાં 300 લોકોને આપણે રેસ્ક્યુ કર્યા છે અને સુરક્ષિત જગ્યાએ મૂકીને એમને જમવાની વ્યવસ્થા બધી ચાલુ છે. સમૃદ્ધિ મેન્શનમાં રહું છું હા. અને એ વિસ્તારમાં તો મારું ફેમિલી તો છે જ ઓલરેડી. મારા બે બચ્ચા અને વાઈફ અંદર રહે છે? અંદર જ. તો આપ શું મોકલી રહ્યા છો અત્યારે સામે? ફૂડ. કેટલા દિવસ છે અંદર? આજે ત્રીજો દિવસ છે, એટલે જ્યારથી વરસાદ પડ્યો ત્યારથી હું બહાર જ છું. કયા પ્રકારની પરિસ્થિતિ છે અંદર? પરિસ્થિતિમાં કોઈ એટલે ત્યાં હાઇટમાં છે એટલે સોસાયટીમાં કોઈ પ્રોબ્લેમ નથી. હા. બાકી કાસા બાજુમાં છે, ગ્રાઉન્ડ ફ્લોરમાં તો પાણી આવી ગયું છે. કેટલા લોકો હશે અંદાજે? કાસામાં તો આઈ ડોન્ટ નો કેટલા અને હશે. સમૃદ્ધિમાં? સમૃદ્ધિમાં ઓલમોસ્ટ બધા જ છે. ત્યાં છે જેટલા 25 ઘરમાં રહે છે બધા જ છે. એટલે ફૂડ બોટ દ્વારા મોકલવામાં આવ્યું? હા, બોટ દ્વારા મોકલવામાં. શું નામ આપનું? સુરેન.